જય જવાહર દોસ્તો, હું છું સિંગર રવિરાજ ડામોર અને મારી સાથે છે પવિત્રરાજ રેકોર્ડિંગ સ્ટુડિયોવાળા માલિક જેમ કે સંજયભાઈ આમલિયા. અને મારું અહીંયા સોંગ રેકોર્ડિંગ કર્યું છે. ટૂંક સમયમાં સોંગ આવવાનું છે, તો સોંગને તમે સપોર્ટ કરજો અને મને પણ કરજો, કેમ કે ભાઈ સોંગમાં થોડો ઓછો સપોર્ટ મળે છે. અને બાકી શબ્દ આપણે સંજયભાઈ આમલિયા કહીશું. જય જવાહર મિત્રો, હું તમારો સંજય મલિયાર અને આ છે આપણા સિંગર એવા રવિરાજ ડામોર. તો ભાઈએ દોસ્તો આપણા સ્ટુડિયોમાં જોરદાર સોંગ રેકોર્ડિંગ કર્યા છે. આ વખતે એક સાથે 5 સોંગ રેકોર્ડિંગ કર્યા છે ટીમલી અને ગપ્પુલે, અને જોરદાર સોંગ રેકોર્ડિંગ કર્યા છે. અને ભાઈ કમ્પ્લીટ ગાય છે, જોરદાર એકદમ સ્કેલ સૂરમાં મસ્ત ગાય છે. તો દોસ્તો ભાઈના આ વખતે ગીતો આવે તો સપોર્ટ કરજો. ભાઈને જોઈએ એવો સપોર્ટ નથી મળતો તમારો, તો તમે ભાઈનું ગીત આવે ત્યારે સપોર્ટ કરજો. આપણે બધા સપોર્ટ કરવાનું, કેમ કે ભાઈ જોરદાર ગાય છે, ગાવામાં કંઈ કમી નથી. હવે રિમિક્સ મ્યુઝિક થઈ અને ટૂંક સમયમાં આવી જશે. રેકોર્ડિંગ થઈ છે આપણા પવિત્રરાજ સ્ટુડિયોમાં. અને આપણો પવિત્રરાજ સ્ટુડિયો દોસ્તો ગોંડલની નજીક મોવિયામાં આવેલો છે. અને તમારે બી રેકોર્ડિંગ કરો તો આવી શકો, પણ ભાઈનું સોંગ જ્યારે આવે ત્યારે સપોર્ટ કરજો. ચેનલનું નામ ભાઈ આપણે કહે, ચેનલનું નામ છે નિકી મ્યુઝિક. મારી પોતાની જ ચેનલ છે, એ ચેનલ પર આવશે. નિકી મ્યુઝિક ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ભાઈનું ગીત આવવાનું છે ટૂંક જ સમયમાં, રિમિક્સ અને મ્યુઝિક સાથે. અને બે શબ્દ આપણા મોટા ભાઈ કે છે ગુજરાતીમાં. સંજયભાઈ મલિયાર ભારે દિલદાર માણસ છે અને તેમના સ્ટુડિયોમાં આપણે સ્વાગત સારી રીતે થાય છે. અને આપણે અહીંયા આવીને સોંગ ગાવાનું છે, કારણ કે સોંગ એવી રીતે રેકોર્ડિંગ થાય છે આપણને મજા આવે એવી રીતે, કારણ કે સ્ટુડિયો જેવો છે અને માણા પણ એવા છે, ક્વોલિટી એકદમ મસ્ત. હા દોસ્તો, અને તમારે હવે કોઈને ઘરે જવાની કોઈ જરૂર નહીં મળે, કેમ કે આપણા સ્ટુડિયોમાં ક્વોલિટી જોરદાર મળે છે તમને દોસ્તો. કોઈ બી કલાકાર હોય, નાનો હોય કે મોટો, ભલે નહીં ગાતા આવડતો બી આપણે આરામથી શીખવાડીએ છીએ. અને હાલમાં એક બીજા સિંગરનું બી રેકોર્ડિંગ ચાલે છે દોસ્તો. તો બાકી હું બધાને જય જવાહર, જય આદિવાસી. ભાઈનું સોંગ આવે ત્યારે સપોર્ટ કરજો. બાકી હું નિકી મ્યુઝિક ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સર્ચ કરી અને સબસ્ક્રાઇબ કરજો. અને ફૂલ ટીમલી ભાઈની નિકી મ્યુઝિક ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવેલી છે, આપણા સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થયેલી છે, એને સાંભળજો અને કમેન્ટ કરજો. બાકી હું બધાને જય જવાહર, જય આદિવાસી.